કેન્દ્રીય કેટલોગિંગ અર્થ કેન્દ્ર કેટલોગિંગ એટલે અનેક પુસ્તકાલયો માટે કેટલોગિંગનું કામ એક જ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે અને તેના પરિણામો બધી જ લાઇબ્રેરી સાથે વહેંચવામાં આવે. સરળ શબ્દોમાં જોઈએ તો સેન્ટ્રલાઇઝ કેટલોગિંગ એટલે કે એકવાર કેટલોગિંગ અને એકવાર ઉપયોગ. ઉદ્દેશ્ય જોઈએ તો સમય બચાવો, દરેક પુસ્તકાલયને અલગ અલગ કેટલોગિંગ ન કરવું પડે. એકરૂપતા લાવી બધા પુસ્તકાલયો માટે એક સરખી કેટલોગ એન્ટ્રી ઉપલબ્ધ રહે. ખર્ચ ઘટાડવો, એમાં કેટલોગિંગ માટે સ્ટાફ, સાધનો અને સંસાધનોમાં બચત. ગુણવત્તા જાળવવી તો નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલી સ્ટાન્ડર્ડાઇઝ એન્ટ્રી. સહયોગ વધારો, તેમાં લાઇબ્રેરી વચ્ચે રિસોર્સ શેરિંગ કરવું. ઓટોમેશન સહેલું બનાવવું, માર્ક, ઓસીએલસી, ઇમ્પ્લિમેન્ટ જેવા શેર ડેટાબેઝ ઉપયોગમાં લેવાની સરળતા. લાભો જોઈએ તો આર્થિક બચત, જેમાં પુસ્તકાલયો પોતાના સ્ટાફ અને નાણાં બચાવી શકે છે. ઝડપ, પુસ્તકાલયમાં નવું ગ્રંથ આવ્યા પછી વહેલી તકે સેવાઓમાં મુકાઈ શકે. એકરૂપતા, તમામ લાઇબ્રેરીમાં એક જ પુસ્તક માટે એન્ટ્રી સરખી રહે. ઉચ્ચ ગુણવત્તા, નિષ્ણાત કેટલોગ્સની તૈયાર કરેલી એન્ટ્રી હોવાથી ભૂલો ઓછી. ઓટોમેશન કમ્પાઇલેશન, માર્ક રેકોર્ડ, ઓસીએલસી, વર્લ્ડકેટ, ઇમ્પ્લિમેન્ટ જેવા ઓનલાઈન શેર ડેટાબેઝ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. સહયોગી વલણ, જેમાં લાઇબ્રેરી વચ્ચે વધુ સહકાર અને સંસાધનોનું વહેંચણી થાય છે. ગેરલાભો જોઈએ તો સ્થાનિક જરૂરિયાતોને અવગણાય છે. દરેક પુસ્તકાલયની ખાસ જરૂરિયાતોને એન્ટ્રીઝ પૂરી નહીં કરી શકે. વિશેષ સામગ્રી માટે સમસ્યા જોઈએ તો સ્થાનિક અથવા અદ્વિતીય દસ્તાવેજો માટે સ્ટાન્ડર્ડ રેકોર્ડ્સ ન મળી શકે. કેન્દ્ર પર નિર્ભરતા, કેન્દ્રીય એજન્સી પર વધુ આધાર થવાથી લવચિકતા ઘટે છે. ભાષા અને વિષય ભિન્નતા, દરેક પ્રાદેશિક ભાષા કે વિષય માટે એન્ટ્રીઝ સરળતાથી ઉપલબ્ધ ન થાય. પ્રારંભિક ખર્ચ જોઈએ તો કેન્દ્રીય સુવિધા સ્થાપવા માટે ખર્ચો મોટો થઈ શકે છે. ઉદાહરણ તરીકે ઓસીએલસી વર્લ્ડકેટ ડેટાબેઝ વિશ્વનું સૌથી મોટું બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ. ઇમ્પ્લિમેન્ટ ઇન્ડિયા, યુનિયન કેટલોગ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ યુએસએ, માર્ક રેકોર્ડ્સ બધાને જ ઉપલબ્ધ કરાવે છે. નિષ્કર્ષ જોઈએ તો સેન્ટ્રલાઇઝ કેટલોગિંગ એ આધુનિક પુસ્તકાલય વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ પ્રયોગ છે. તે સમય, શ્રમ અને ખર્ચ બચાવે છે, એન્ટ્રીઝમાં એકરૂપતા લાવે છે અને ઓટોમેશન સિસ્ટમ માટે અત્યંત ઉપયોગી છે. જો કે તેની મર્યાદાઓ ખાસ કરીને સ્થાનિક જરૂરિયાતો અને કેન્દ્ર પર નિર્ભરતા ધ્યાનમાં રાખવી જરૂરી છે.